વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણીની સમસ્યાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ મુદ્દે હવે કોંગ્રેસના કાઉન્સિલરોએ પણ પાલિકા તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે। વોર્ડ નંબર 14ના કોંગ્રેસ કાઉન્સિલર દીપા શ્રીવાસ્તવ અને તીર્થ બ્રહ્મભટ્ટ દૂષિત પાણીના નમૂનાઓ સાથે પાલિકા કચેરીએ પહોંચ્યા હતા। તેઓ પાણીની બોટલ અને પાણીનો ગ્લાસ લઈને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે ગયા હતા। જોકે તે સમયે મ્યુનિસિપલ કમિશનર સ્થાયી સમિતિની બેઠકમાં હાજર હોવાથી તેમની મુલાકાત થઈ શકી ન હતી। ત્યારબાદ બંને કાઉન્સિલરો પોતાની રજૂઆત કરવા માટે સ્થાયી સમિતિના બેઠક ખંડ બહાર પહોંચ્યા હતા। આ દરમિયાન બેઠક ખંડમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા સુરક્ષા કર્મચારીઓ દ્વારા તેમને રોકવામાં આવતા ભારે હોબાળો મચી ગયો હતો। કોંગ્રેસના કાઉન્સિલરોએ દૂષિત પાણીની સમસ્યાના તાત્કાલિક નિરાકરણની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો। ઘટનાની જાણ થતાં મ્યુનિસિપલ કમિશનરે બંને કાઉન્સિલરોને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા હતા અને તેમની રજૂઆત સાંભળી હતી। શહેરમાં દૂષિત પાણીના મુદ્દે ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। એઝ અ કોર્પોરેટર અમને એટલું જ જોઈએ કે મારી વડોદરાની જનતા જ્યારે જલ ઈ જીવન કહેતી હોય તો આ કેવું જલ છે મને બતાવશો આપ। આ પાણી આજે મેં આના પહેલાં પણ રજૂઆત કરીને કીધું હતું, આપ મીડિયા થ્રુ આપના થ્રુ મેં મેન્ટેન કરીને કીધું હતું કે આનું રિઝલ્ટ લાવો, આનું પરિણામ લાવો, લોકોને આવું પાણી ન પીવડાવો। આજે માંગ છે કે સૌપ્રથમ તો ડ્રેનેજ બધી ક્લીન થવી જોઈએ। વોર્ડ નંબર 14માં વિસ્તાર ઘણો મોટો છે, લોકો વધારે છે અને અધિકારીઓ છે નહીં, તો સૌપ્રથમ તો ત્યાં મશીનો મૂકો અને રિટાયર થયેલાના જેટલા બી રિટાયર છે 6 મહિનામાં નવી ભરતી કેમ નથી કરવામાં આવી? હેલ્પિંગ હેન્ડ કેમ નથી વડોદરાવાસીઓ માટે? અને આ ક્યાર સુધી ચાલશે? મીટિંગો કરો છો સ્ટેન્ડિંગ કમિટીની, તો અમે તો જનતા માટે આવ્યા છે ને, એઝ અ કોર્પોરેટર અમને રોકવામાં કેમ આવે છે? મારી એક જ ડિમાન્ડ છે, મારી વડોદરાને ચોખ્ખું પાણી આપો અને 1 મહિના સુધી જે પાણીનું ભ્રષ્ટાચાર કર્યું છે તો આપ શ્રી ટેક્સ માફ કરો, આખા વડોદરાનું ટેક્સ માફ કરો, તો આપને બી ખબર પડે કે છેલ્લા 30 વર્ષના જે ભ્રષ્ટાચાર થયા છે ને, જે બહુ ગરમો કરવામાં આવી છે ને, તો થોડું આપશ્રીને પણ ખબર પડે કે જનતાને શું ભોગ મળી રહ્યું છે। અને અંદર પણ હું એવા જ કહેવા માંગી રહી છું, આ મીટિંગ કોના માટે છે? મીટિંગ જનતા માટે છે। અને અમે કેમ આવ્યા છે? આ ખરાબ પાણી છે એને સાફ કરવા માટે આવ્યા છે। અને જ્યારે અમને મળવા ન દેવામાં આવતું હોય તો નહીં જ ચાલો। પાણી પીવું હશે તો પીસ અને પીવડાવવું પડશે તો બી પીસ, પણ કામ તો દીપા શ્રીવાસ્તવ કરાવશે।